મિત્રો, ગમે તેવા રોગ હોય, બસ એક જ ઈલાજ. નોર્મલી તમે ખાલી આ 4 પાંદડા ખાધા પછી તમારું જીવન પરિવર્તન થઈ જશે. તમને ગમે એવી જૂની કબજિયાત હોય, શરીરમાં ગમે તેવા ઝેરી તત્વો હોય, ઇન્ફેક્શન હોય, અથવા તમને ખીલની સમસ્યા હોય, તો તમારું જે પાચન શક્તિ જે ધીમું થઈ ગયું હોય, અથવા ફેટી લીવરની જેટલી પણ સમસ્યા હોય, તમને ગેસનો પ્રોબ્લેમ હોય, પેટ ફૂલતું હોય, એસિડિટીનું પ્રમાણ એટલું વધી જતું હોય, માથું ચડતું હોય, અથવા પગ દુખતા હોય, તો 2 થી 3 પાન તમારી બધી સમસ્યાઓને એક દિવસમાં તમારું નિવારણ થઈ જશે. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો બહુ ખાસ થવા જઈ રહ્યો છે. જે વ્યક્તિને લાંબા સમય સુધી ઘણી બધી સમસ્યાઓ હોય, હેરાન હોય, પરેશાન હોય, તો તેમને દરેક સવારમાં જ્યારે પણ ઉઠે છે ત્યારે પેટમાં ભારેપણું લાગવું, અથવા અકળામણ થવું, અથવા હંમેશા એવું લાગતું હોય જાણે પેટ ભારે રહેતું હોય, અથવા પેટ ભારે હોવા છતાં તમારા પેટમાં ગેસ રહેતો હોય, કંઈક ભરાઈ ગયું છે એવી સમસ્યા હોય, તો માત્ર ને માત્ર આ વસ્તુ પેટ સીમિત પણ નથી. ઘણી બધી અસરો હોય, તમને કબજિયાત હોય, અથવા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાતું હોય નાના નાના દાણા અપસી આવ્યા હોય, તો તેમનો સ્વભાવ તમારો હેરાન થઈ જતા હશો. ચીડિયાપણું વધી જતું હોય. મોટા ભાગના જેટલા પણ તમારા મૂળ, ખાસ કરીને પાચન શક્તિની વાત થાય છે, એટલી હદે બગડી ગઈ હોય જાણે શરીરમાં કાંઈ પણ ખોરાક નાખતા જ તમને પાચન શક્તિની પ્રોબ્લેમ, ગેસની પ્રોબ્લેમ, અથવા ખરાબ અપચો થતો હોય. આ બધાના કારણે આખો દિવસ શરીરમાં તમને આળસ રહેતી હોય, થાક રહેતો હોય. જ્યારે જુઓ ત્યારે આ બધી ફરિયાદને લઈને ઘણા બધા માણસો મારી ચેનલમાં કમેન્ટ કરતા હોય છે. ત્યારે કોઈ પણ લાંબા સમય સુધી આયુર્વેદિક નુસ્ખો એવો કહો કે 100% બધી વસ્તુમાં કામ આવે, તો મેં તમને કોઈ પણ લાંબી, પહોળી કે યાદ રહે એવી દવા નથી કહેવાનો. એક નાનકડો એવો કુદરતી ઉપાય કહેવા જઈ રહ્યો છું, જે બધા કરી શકે છે. અને આ સલાહ માત્ર બસ રાત્રે સૂતા પહેલા તમારે આ કરવાથી તમારું જીવન પૂરેપૂરું બદલી જશે. આ જે ઉપાય છે તે ગમે તે વયના કરી શકે છે. તો ખાસ કરીને આ 4 ચમત્કારી પાંદડા ખાવાનું શરૂ કરી દેશો તો તમને જાણીને બહુ નવાઈ લાગશે. પણ ફક્ત 1 અઠવાડિયા પછી, એટલે કે માત્ર તમને 5 થી 6 દિવસમાં તમને આના રિઝલ્ટ, સિમ્ટમ જોવા મળશે, અને જેટલા પણ પ્રોબ્લેમ છે તે નષ્ટ થઈ જશે. તેઓ પાછા આ વિડીયોમાં આવીને કમેન્ટ કરશે કે સર, કંઈક અલગ જ વસ્તુ મળી છે. તેના ચહેરામાં અલગ જ ખુશી હશે. ખાસ કરીને ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે કે આપણે શરીરની અંદર એકદમ શુદ્ધ અને સારું કરવું હોય તો શું કરવાનું. તો આજનો વિડીયો તેના ઉપર જ છે. મિત્રો, સવારે ઉઠવાની સાથે જ પેટમાં જે ભારેપણું લાગતું હોય, ગેસ જેવું લાગતું હોય, અપચા જેવું લાગતું હોય, તો બધું ગાયબ થઈ જશે. ઉપરાંત ત્વચામાં વધુ તમારે નિખાર આવશે, શરીરમાં એટલી બધી સ્ફૂર્તિ આવશે, એટલી ઉર્જા છવાઈ જશે, અથવા તમને તેનો નવો અનુભવ થશે. છતાં તમને લાગશે કે આજે મને એક નવું શરીર મળ્યું છે. કોઈએ મારા શરીરને સર્વિસ કરીને નકોરું કરી દીધું છે. મિત્રો, એક વસ્તુ છે, વાત સ્પષ્ટ રીતે કહી દો, આ કોઈ જાદુઈ, કોઈ ચમત્કાર નથી. આ પ્રકૃતિ છે મિત્રો. સરળ, સચોટ સિદ્ધાંતો ઉપર જે મેં તમને સમજાવીશ, અપનાવવાનું કહ્યું છે તો તમારે અપનાવવાનું છે. તો શું તમે એવી કંઈ ઈચ્છો છો કે તમારું લીવર થઈ ગયું, પેટ થઈ ગયું,
આંતરડા થઈ ગયા રાતભરમાં કુદરતી રીતે ઓટોમેટિકલી સાફ થઈ જાય. તમે દરેક સવારની શરૂઆત હંમેશા સારી, તાજગી અને સ્ફૂર્તિવાળી કરી શકો. જો તમારો જવાબ હા છે તો આજનો વિડીયો તમને નવી દિશા તરફ લઈ જશે. આજથી જ મિત્રો, આજે જ રાત્રે સૂતા પહેલા 4 ખાસ પાંદડા ખાવાથી સુવર્ણ આદત તમે પાડી લેશો, સારામાં સારી આદત લઈ લેશો. માત્ર ને માત્ર 4 પાંદડા મિત્રો, જે તમારા શરીરમાં પ્રવેશી ગયેલી જામેલી કચરો, ઝેરી તત્વને બહાર નાખી દે છે, તમારા સિસ્ટમને સંપૂર્ણપણે ડિટોક્સ અને સાફ કરશે. અને સૌથી સારી વાત શું છે, આ બધું જ કોઈ મોંઘી દવા નથી મિત્રો, સસ્તામાં સસ્તી છે. અને કંટાળાજનક કોઈ ઉપવાસ પણ નથી રાખવાનો, કોઈ પણ પ્રકારની તમને આની આડઅસર પણ નથી. આજ વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો, નાની એવી વિનંતી કરું છું, જો તમે આ વિડીયોમાં ઉપયોગી લાગે અથવા તમને માહિતી સારી અને લાભદાયી લાગે તો કૃપા કરીને વિડીયોને લાઈક અને આ વિડીયોને એવી જગ્યાએ શેર કરો, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કરો, જે અમારી ચેનલ તમે જરૂર સબસ્ક્રાઈબ કરજો જો નવા હોય તો. અને કોઈને પણ આવી તકલીફ હોય તો તેને આ વિડીયો પૂરો મોકલજો. આજકાલ મિત્રો ડિટોક્સ શબ્દ એક ફેશન બની ગયું છે. દરેક વ્યક્તિ પોતાના શરીરને શુદ્ધ કરવા માંગે છે, સારું કરવા માંગે છે, પણ કોઈ મોંઘા ગ્રીન જ્યુસ પાછળ પૈસા તમારે ખર્ચવાના નથી. કોઈ વિદેશી સપ્લિમેન્ટરી નથી લેવાની, કોઈ પણ વસ્તુ બહારની વસ્તુ નથી ખાવાની, મેડિકલની કોઈ વસ્તુ નથી ખાવાની, અઘરા નિયમનું કોઈ પાલન નથી કરવાનું. જરા ઊંડાપૂર્વક તમે વિચારજો, જ્યાં સુધી તમારા શરીરમાં જે આંતરડા છે એમાં વર્ષો જૂનો કચરો છે, તેના લીધે તમને અપચો, નકોરો ગેસ, ઝેરી તત્વો ભરાઈ ગયેલો રહેતો હોય તો ત્યાં સુધી ઉપરથી તમે ગમે એટલા સારા ઉપાય કરશો, પણ અંદરથી પેટ જ સારું નથી તો તમારું ક્યારે પણ સારું નહીં થાય. કહેવાય છે કે ગંદી દિવાલો જ્યાં લગી સાફ નહીં થાય ત્યાં સુધી તમારી હેરાનગતિ ચાલુ રહેશે. તમે કોઈ પણ પ્રયાસ કરશો તે જળમૂળમાંથી કામ જ નહીં કરે. આ બધું તમે અજમાવી લીધું હોય, હેરાન થઈ ગયા હોય, લોકોની હંમેશા ફરિયાદ રહેતી હોય તેમનું પેટ સાફ નથી થતું, પેટ હંમેશા પથ્થર જેવું કડક કડક લાગે છે, ફુગ્ગારી જેમ ભૂલાઈ રહે છે, ત્વચા ચમકતી નથી, તે નિસ્તરે દેખાય છે, ચહેરા પર ખીલ આવતા હોય તો મટવાનું નામ લેતું જ નથી, અથવા સવાર ઉઠ્યા પછી પણ શરીરમાં શક્તિનો સંચાર નથી થતો. આ બધી જ વસ્તુ, આ બધી સમસ્યાઓ જળમૂળમાંથી નષ્ટ કરવા માટે આજનો વિડીયો તમારા માટે કાફી છે. આ સમસ્યાઓ મૂળના કારણો શું છે તેના ઉપર આપણે ધ્યાનથી જોશી. પેટમાં સંગ્રહિત ગંદકી થઈ ગઈ, જ્યાં સુધી તમારા આંતરડા, તમારા પેટ, લીવર આ બધું સાફ નહીં થાય, ડિટોક્સ નહીં થાય, ત્યાં સુધી તમને આ બધા સિમ્ટમ રહેશે. તમે ગમે તેટલો ખર્ચો કરી લ્યો, તમને ક્યારેય ધાર્યું પરિણામ નહીં મળે. પરંતુ અહીં હું તમને સારા સમાચાર એ છે કે આ ગંભીર સમસ્યાનો ઉકેલ કોઈ મોંઘી વિદેશની દવાઈઓ છે નહીં, પરંતુ આપણા સૌના રસોડામાં પહેલેથી હાજર છે, પહેલેથી છુપાયેલો ખજાનો આજે હું તમને તમારી સમક્ષ રજૂ કરીશ. તો તમે હવે મનમાં ઘણા બધા પ્રશ્નો હશે કે આવા કયા જાદુઈ 4 પાંદડા હશે કે તેનું સેવન કેવી રીતના કરવાનું છે, શું કરવાનું છે, શરીરમાં કઈ રીતે કામ કરશે. તો સૌથી અગત્યની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો મિત્રો. હજી સુધી વિડીયો લાઈક ન કરો, વિડીયો લાઈક કરો. તમારી ખાસ સમસ્યા કઈ કઈ છે જે તમારે 4 માંથી કયા એવા પાંદડા છે જે શ્રેષ્ઠ છે, 4 પાંદડા નામ પણ કહીશ મિત્રો. વર્ષો જૂની કબજિયાત હોય, પેટ ફૂલવાની તકલીફ હોય, છાતીમાં બળતરા થતી હોય,
એસિડિટી રહેતી હોય, ફેટી લીવરની સમસ્યા હોય, કે પછી તમે ફક્ત તમારા શરીરને સંપૂર્ણપણે ડિટોક્સ કરવા માંગતા હો, તો આજે હું તમને દરેક માહિતી ખૂબ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું. પરંતુ તે પહેલાં મારે એક ખાસ વિનંતી છે, મહેરબાની કરીને આ વિડીયોને અધ વચ્ચે છોડીને ન જતા, અંત સુધી ધ્યાનથી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન ભયંકર કહેવામાં આવે છે. તો તમને વિનંતી છે કે વિડીયો પૂરો જો એટલે તમને ખબર પડે, કારણ કે જો કોઈ પણ પાંદડું ખોટા સમયે ખોટી રીતે લેવાઈ જશે તો શક્ય છે કે તમને પૂરો લાભ નથી મળવાનો, અથવા કદાચ ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો વધુ સમય ના બગાડતા શરૂઆત કરીએ આપણા લિસ્ટમાં પહેલી સૌથી પહેલી શક્તિશાળી પાંદડાથી. આ એક એવું પાંદડું છે જે રાતમાં તમારું પેટ સારી રીતે ડિટોક્સ કરશે, અને તેનું નામ છે સેના લીફ, જેને આપણે સામાન્ય ભાષામાં સનાયના પાન તરીકે ઓળખીએ છીએ. હા મિત્રો, આ યાદીમાં પહેલું સ્થાન સનાયના પાન છે, કારણ કે તમે જોશો તો આની અસર બહુ ઊંડાપણી છે. જો તમને દરરોજ સવારે પેટ સાફ કરવામાં મુશ્કેલી પડતી હોય, અથવા આખો દિવસ પેટમાં ભારેપણું લાગવું હોય, અનુભવ થતો હોય, તો સનાયન તમારા માટે એક અત્યંત શક્તિશાળી અને કુદરતી ઉપચાર લઈને આવે છે. સીધું તમારા આંતરડામાં અટેક કરે છે, સ્નાયુમાં અટેક કરે છે, સારું કરે છે, ડિટોક્સ કરે છે, જેના કારણે મળ ત્યાગની પ્રક્રિયા પણ ખૂબ સારી, સરળ અને ઝડપથી થઈ જાય છે. પરિણામે આંતરડાની દિવાલો જે છે, ચોટેલો જૂનામાં જૂનો કચરો છે, ગંદકી છે, શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેનો ઉપયોગ કરવાની રીત ખૂબ જ સરળ અને નોર્મલ છે. તમારે બસ શું કરવાનું છે, ધ્યાનથી સાંભળો મિત્રો, જેથી કરીને તમને પૂરી ડિટેલ મળે. તમારે બસ અડધી ચમચી સનાયાનો પાવડર લેવાનો છે, તેમાં એક ચપટી સંચર નાખવાનું છે, અને આ મિશ્રણને રાત્રે સૂતા પહેલા 1 કપ નવશેકા ગરમ પાણી સાથે લેવાનું છે. આનો એટલો પ્રભાવશાળી પ્રભાવ છે, આ નુસ્ખો એટલો અગત્યનો છે, ભલે તમારી કબજિયાત ગમે તેટલી વર્ષો જૂની હોય, તમને માત્ર ને માત્ર 6 થી 10 કલાકની અંદર જ તમારું પેટ સંપૂર્ણપણે સાફ થઈ જશે, ડિટોક્સ થઈ જશે. આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે વરદાન, એટલે એવા લોકો માટે સારું છે જેઓ લાંબા સમયથી કબજિયાતમાં હેરાન છે, પીડાય છે, જેમને મળ ત્યાગ કરવામાં વાર લાગે છે અથવા કઠણ થઈ ગયો છે, અને જેમને બીજા કોઈ ઉપાયથી ફાયદો નથી મળ્યો. અંગ્રેજીમાં કહું તો કહેવત છે, વ્હાઇટ વિથ ગ્રેટ પાવડર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી, એટલે કે વાયુ શક્તિ સાથે વધુ જવાબદારી પણ આવે છે. આ વાત અહીં બરોબર લાગુ પડે છે મિત્રો. આ શક્તિશાળી ઉપાયનો ઉપયોગ પણ ખૂબ જ સારી રીતે કરવાનો છે, ધ્યાનથી સમજવાનો છે, જેથી તમને ફાયદો થાય. ખૂબ જ સમજદારી અને જવાબદારીપૂર્વક કરવો જોઈએ. અને એક વાત હંમેશા તમારા જીવનમાં ઉતારો કે સનાયાના પાનનો ઉપયોગ ક્યારે પણ દરરોજ નથી કરવા. જો તમે આમ કરશો તો તમારા શરીરમાં તેની આદત પડી શકે છે, અને અઠવાડિયામાં વધુ માત્ર 1 થી 2 વાર જ તેનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે. હવે વાત કરીએ આપણા લિસ્ટના આગળના પાન. બીજા પાનનું નામ શું છે? બીજું પાનનું નામ છે, ઘર બેઠું આપણને ગમે ત્યાં જોવા મળી જાય છે, તેનું નામ છે લીમડો. લીમડો આપણા શરીરને, એટલે કે અંદરથી શુદ્ધતા પ્રદાન કરે છે, શરીરનો આંતરિક શુદ્ધ કરતા છે. પેટની અંદર રહેલા ઝેરી તત્વો થઈ ગયા, બેક્ટેરિયા થઈ ગયા, કૃમિઓનો નાશ કરે છે, પેટને સંપૂર્ણપણે સાફ અને ચેપ મુક્ત બનાવે છે. જો તમને વારંવાર પેટમાં ઇન્ફેક્શન થતું હોય, મોઢામાં ચાંદા પડતા હોય, ચહેરા પર ખીલની સમસ્યા રહેતી હોય, અથવા ફૂડ પોઈઝનિંગ જેવી તકલીફો થતી હોય, એટલે કે ઉબકા આવતા હોય, તો
તો લીમડાના પાન તમારા માટે સારામાં સારો અને બેસ્ટ વિકલ્પ છે, શ્રેષ્ઠ વિકલ્પ છે. બસ તમારે રાત્રે સૂતા પહેલા તાજા લીમડાના 4-5 પાન સારી રીતે ચાવીને ખાઈ લેવાના છે. અથવા જો તો શક્ય ના હોય તો લીમડાની કેપ્સ્યુલ પણ લઈ શકો છો. જો કે મારો અંગત વાત કરું તો પાનને સીધા ચાવીને ખાશો તો સૌથી વધારે સારામાં સારો ફાયદો તમને મળશે. તેનો સ્વાદ હા મિત્રો કડવો હોય છે, એટલે જ ઘણા લોકો તેને ખાતા ડરે છે. પણ વિશ્વાસ કરો, થોડીક હિંમત કરીને જો આદત તમે રોજ પાડી લેશો તો લીમડાના ગુણનો લાભ તમને એનેથી કોઈ સારો રસ્તો જ છે નહીં. જે લોકો ત્વચા સંબંધિત સમસ્યાથી હેરાન છે, જમ્યા પછી પેટ ભારી લાગે છે અથવા પેટમાં ચેપી રહે છે, તેમના માટે સમયાંતર લીમડાના પાનનું સેવન કરવું ખૂબ સારું ફાયદાકારક છે. આપણને આગળના પાંદડાની વાત કરીએ તો તે પણ લીમડો છે, પણ મીઠો લીમડો, જેને આપણે કડી પત્તા તરીકે ઓળખીએ છીએ. મીઠો લીમડો ખાસ કરીને તમારા લીવર માટે એક ટોનિક જેમ કામ કરે છે, સારી રીતે કામ કરે છે. તે તમારા લીવરને સક્રિય કરે છે, જેનાથી પિત્ત વાયુ, ગેસ, જેટલું પણ ઉબકા છે, ખાટા ઓડકાર છે, તેને નષ્ટ કરે છે. પિત્ત તમારા ખોરાકને ઝડપથી અને સારી રીતે પચવામાં મદદ કરે છે. એટલું જ નહીં મિત્રો, પાંદડા તમારા શરીરમાં જમા થયેલા વધારાની સીધી ચરબીને પણ ઓગાળવાનું કાર્ય કરે છે. એટલે કે જો તમને ફેટી લીવરની સમસ્યા હોય, ગેસની આસપાસ તમને દુખાવો થતો હોય ગેસના કારણે, અથવા પેટની આસપાસ ચરબીના ફર જામી ગયા હોય, તો મીઠો લીમડો જે છે તેને ડિટોક્સ કરશે, ખતમ કરશે. લીમડો તેને ઉત્તમમાં ઉત્તમ સ્ત્રોત ગણાય છે. તમારે બસ સવારે અથવા રાત્રે 10 થી 12 તાજા મીઠા લીમડાના પાન ચાવીને ખાવાના છે. ઉપરથી થોડું પાણી પી લેવાનું છે, અથવા તમે 1 ચમચી મીઠા લીમડાનો પાવડર રાત્રે સૂતી વખતે લેશો તો પણ સારું છે. તો એ પાવડર લેશો તો ગરમ પાણી સાથે હંમેશા લેવાનું છે. આ ઉપાય એવો લોકો માટે શ્રેષ્ઠ છે, સારો છે, જેમને ફેટી લીવર છે, જેમની પાચન શક્તિ નબળી છે, જેમને ગેસ કે ભારેપણની ફરજિયાત છે. આવી ફરિયાદ રહેતી હોય તો તે લોકો લઈ શકે છે. અથવા જેમને પેટમાં ગડબડ રહેતી હોય, વાળ ખરતા હોય, તેના માટે પણ આ શ્રેષ્ઠ ઉપાય છે. ચોથું અને છેલ્લામાં છેલ્લું પાંદડું છે ફુદીનો, એટલે કે એને શું કહેવાય? મિન્ટ લીવ્સ. ફુદીનો પેટ માટે એક શીતળતા પ્રદાન કરનાર ઔષધિ તરીકે ગણવામાં આવે છે. જો તમને જમ્યા પછી પેટમાં ભારેપણું, આફરો, એસિડિટી, ગેસ જેવી સમસ્યા થતી હોય તો રાત્રે ફુદીનાનું સેવન તમારા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ફાયદાકારક ગણવામાં આવશે. આ તમારું સાબિત થશે. ફાયદા એટલા માટે કે ફુદીનામાં મેન્થોલ નામનું એક કુદરતી તત્વ હોય છે, જે તમારા પાચન તંત્ર, સ્નાયુઓને આરામ આપે છે અને પાચનની ક્રિયાને સરળ સારી બનાવે છે. આંતરડાથી અંદરથી જ ગરમીને શાંત કરે છે. આ જ કારણ છે મિત્રો, IBS, પેટ ફૂલાવું, આનો હાઇપર એસિડિટી જેવી સમસ્યા ફુદીનો ખૂબ જ અસરકારક છે. તે લેવા માટે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. 8 થી 10 તાજા ફુદીનાના પાનને સહેજ વાટી લેવાના છે. 1 કપ ગરમ પાણીમાં નાખીને 5 મિનિટ સુધી તેને ઢાંકીને રાખવાની છે. પછી રાત્રે સૂતા પહેલા આ ફુદીનાની ચાને તમારે ધીમે ધીમે ગ્રહણ કરવાનું છે, પીવાનું છે. આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે સારો અને ઉત્તમ કહેવાય છે, જેમને વારંવાર એસિડિટી, એસિડ રિફ્લેક્સની સમસ્યા રહેતી હોય, જેમને બીજા દિવસે ગેસ કે આફરાની સમસ્યા રહેતી હોય, અથવા જેમને રાત્રિ ભોજન કરતી વખતે આ બધા સિમ્ટમ જોવા મળતા હોય એસિડિટીના, પેટ ભારે લાગવું ના હોય તો તેના લીધે તમને ઊંઘ ના આવી, શાંતિ ના મળવી. ફુદીનો એક કુદરતી એન્ટાસિડ તરીકે કામ કરે છે. પેટને સારું શીતળ અને ઠંડક આપે છે.
ગેસને બહાર કાઢે છે અને તમારા પાચન તંત્રને નોર્મલ અને શાંત પાડે છે. સારી નીંદર આવવામાં પણ મદદ કરે છે. તો મિત્રો, આ જે 4 પાન છે, અદ્ભુત પાન છે, તે આખી રાતમાં તમે ખાશો તો તેનું કામ 100% દેખાડશે. હા, તો તમારા શરીરને શાંતિથી પોતાનું કામ કરાવશે. સવાર પડતા સુધીમાં તમને અંદરથી તાજગી, સ્ફૂર્તિ ભરી દેશે. ટૂંકમાં હું તમને કહું કે આ યાદ રાખવાનું છે, જો મુખ્ય સમસ્યા તમારી કબજિયાત હોય તો સનાયા પાન લેવાના છે. જો તમારા શરીરમાં ઝેરી તત્વો હોય, ખીલની સમસ્યા હોય, ઇન્ફેક્શન હોય તો લીમડાના પાન લેવાના છે. જો તમારું પાચન ધીમું હોય, ફેટી લીવરની સમસ્યા હોય તો તમારે મીઠો લીમડો લેવાનો છે. અને જો તમને ગેસ, પેટ ફૂલવું, એસિડિટીની તકલીફ રહેતી જ હોય તો ફુદીનાના પાન લેવાના છે. આજના વિડીયોમાં ખાસ કરીને જાણકારી હતી 4 પાંદડા ખાવાથી તમારું જીવન બદલી જશે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તમને ઘરેલું ઉપચાર સસ્તામાં સસ્તો કહીને બતાવીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.